પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ અને ગઈ વખતે આપણે 22મા અધ્યાયની 7 કલમ સુધી જોઈ ગયેલા અને 8મી કલમથી બાકી હતું. હવે 8મી કલમથી શરૂ કરીએ તે પહેલાં થોડું પુનરાવર્તન કરી લઈએ, કારણ કે આપણે જે શીખી રહ્યા છે તે યહોવાની શિક્ષા, યહોવાનો ન્યાય એ શીખી રહ્યા છે. પણ એને યાદ કેવી રીતે રાખવાનું? તો આપણે 3 અધ્યાયથી, છેલ્લા 3 પાછળના 3 અધ્યાયથી એ તાળો મેળવીએ ને અથવા તો એનું અવલોકન કરીએ ને તો 3 પાખ્યા થઈ ગયા. એક, પ્રભુએ પહેલાં એના લોકોનો ન્યાય કર્યો, એટલે ઇઝરાયેલીઓનો, અને એમને ગુલામગીરીમાં મોકલ્યા, આ એમનો ન્યાય. પછી બીજો ન્યાય કર્યો કોનો? તો જે પકડી ગયા હતા એમનો, એટલે વિધર્મીઓનો, અન્ય ધર્મીઓનો ન્યાય કર્યો. આ 2 છેલ્લા 4 અધ્યાયમાં આવી ગયું. હવે આ 22મો અધ્યાય જ્યારે આવ્યો ત્યારે પ્રજા નથી રહેતી, પણ શહેર આવી જાય છે. યહૂદીઓના પાટનગર, એ શહેરની અંદર રહેતી પ્રજાનો ન્યાય એ 22મા અધ્યાયમાં આવે છે. એટલે યહૂદા રાજ્યનું પાટનગર યરૂશાલેમ, એને પ્રભુ કેવી શિક્ષા કરશે એ આવશે. એ 7 સુધી આવ્યું છે ને આગળ એ ચાલશે. પણ હવે હું મારી રીતે તમને કહું, બાઇબલમાં ના હોય તો માનજો કે યરૂશાલેમ પાટનગર હતું એટલે એમાં માત્ર યહૂદીઓ જ રહેતા હશે એવું નહીં, કારણ કે પાટનગર હોય ને તો આખી દુનિયાના માણસો એમાં રહે. મેટ્રોપોલિટન સિટી કહેવાય એને એટલે આખી દુનિયાના માણસો એમાં રહે. એટલે મારી પોતાની ગણતરી પ્રમાણે, હું બાઇબલમાં નહીં મળે, હું કહું છું, યહૂદીઓ હશે અને બિન યહૂદીઓ પણ હશે. આ યાદ રાખજો. એટલે જ્યારે યરૂશાલેમનો ન્યાય આવે ને ત્યારે હું એને આખી દુનિયાના ન્યાય સાથે જોડું છું. એમાં ખ્રિસ્તીઓ એકલા નહીં, બિન ખ્રિસ્તીઓનો ન્યાય આવે. અને એ અંતકાળે આવવાનો, જ્યારે આપણે પુનરાગમન વખતે ઈસુ આવશે ને ન્યાય કરશે ત્યારે કોઈને છોડવાના નથી. એ પ્રકટીકરણમાં આવ્યું. પણ હવે સહેજ વિચાર કરો, યરૂશાલેમ પાટનગર છે, આખી દુનિયાના લોકો એ નગરમાં રહે છે, અને એ નગર ઉપર જ્યારે શિક્ષા આવે અથવા આપત્તિ આવે ત્યારે માત્ર યહૂદીઓને નડે એવું નહીં, એ શહેરમાં રહેનાર બધાને નડે. એટલે પેલી ગુજરાતી કહેવત જેવું થાય, પાપડી સાથે ઈયળ બફાઈ જાય. ઈયળનો વાંક નહીં, પણ બાફવી છે પેલી પાપડીને, પણ પેલી ઈયળ અંદર છે એટલે પાપડીની સાથે ઈયળ બફાઈ જાય. એમ યરૂશાલેમમાં રહેનારા બધા માણસો પર ન્યાય આવે, કોઈ રહી ના જાય. સારો હોય તોય અને ખરાબ હોય તોય. આ આપણે આ અધ્યાયમાં આવશે. પણ આ અધ્યાયની વિશેષતા કઈ છે જુઓ, જે મને મળી એ હું તમને કહું છું. પ્રભુનો ન્યાય લોકોને મારી નાખવા માટે નથી, એને સતાવવા માટે નથી, એને દુઃખી કરવા માટે નથી, પણ એ પિતાની સોટી મારે છે. એ મને લાગે છે નિયમશાસ્ત્રમાં આપણને આપ્યું છે કે તારો દીકરો અવળો ચાલે તો એને શિક્ષા કર, એને સોટી મારવાનું રાખજે, જેથી એ અવળા રસ્તે ના જાય અને નાશમાં ના જાય. તો એ આપણો પિતા, એ યહૂદીઓનો પિતા, આપણો પણ પિતા, પણ પહેલો એમનો. તો એમને જે સોટી મારી, એમનો જે ન્યાય થયો, એનો આશય આમાં આવશે. આની અંદર કયો આશય? નાશ ના થાય પણ બચી જાય. એટલે યહૂદીઓને મારી નાખવા માટે શિક્ષા નહીં, પણ મારીને સુધારવા માટે શિક્ષા. આને પ્રભુનો કૃપાવાળો ન્યાય કહેવાય, શિક્ષાવાળો ન્યાય નહીં. જે અનંતકાળે નર્કમાં નાખી દેવાનો ન્યાય છે ને એ નહીં, પણ સતાવણીવાળો ન્યાય. પ્રભુના લોકોની કેમ સતાવણી થાય? એ તો સીધા ચાલે છે, પણ એટલા માટે સતાવણી થાય છે કે એનામાં રહેલી ઉણપો દૂર થાય,
અધૂરપ દૂર થાય, વધારે ચોખ્ખો થાય, વધારે મજબૂત થાય, વધારે આશીર્વાદિત બને, વધારે વિશ્વાસી બને. આ આશય છે પ્રભુનો. એટલે આપણા ઘરમાં તકલીફ આવે ને ત્યારે આપણે પ્રભુને એવું નહીં કહેવાનું કે પ્રભુ હું જ હાથમાં આવ્યો તો, બીજા બધા તારા મારા કરતાં તો ખરાબ છે ને એ રહી જાય છે ને હું સારો તો મને હાથમાં લીધો, એવું નહીં કહેવાનું. પણ વિચાર કરવાનો કે પ્રભુ મને કેમ શિક્ષા કરી રહ્યા છે, કંઈ દોષ છે, કંઈ ઉણપ છે, હું પાછો પડ્યો છું. એ આશય આમાં આવશે 22મા અધ્યાયમાં. કેટલો સરસ આપણને લાગુ પડે એવો. અને એ હવે આપણે વાંચીએ, બહુ મજાનું છે. કાઢો 22મો અધ્યાયને 8મી કલમ. તે મારી પવિત્ર વસ્તુઓને તુચ્છ ગણી છે ને મારા સાબાથોને ભ્રષ્ટ કર્યા છે. બે કારણ તો બતાવી દીધા. ઇઝરાયેલી લોકોએ, સાંભળજો, રહેનારા ભલે બધા હોય પણ વચન તો એમના લોકોનું. બાઇબલ આખા જગતમાં હોય પણ બાઇબલનો લાભ ફક્ત વિશ્વાસીને જ મળે, અવિશ્વાસીને ના મળે. પ્રોફેસર બની જાય, લેક્ચરર બની જાય, બાઇબલ શીખવી શકે પણ લાભ ના મળે. લાભ કોને મળે? વિશ્વાસીને. અને વિશ્વાસી કોણ? ખ્રિસ્તીઓ. વિશ્વાસ કરનારા લોકો, એનું નામ ખ્રિસ્તી પડ્યું. પાઉલ કહે છે વિશ્વાસીઓ અંત્યોખમાં પ્રથમવાર ખ્રિસ્તી કહેવાયા. ભાઈ આ તો બાઇબલમાં હોય ને પાઉલ કહેતા હોય એટલે આપણે બધાએ માનવાનું. એટલે જેટલા ખ્રિસ્તી એટલાના મૂળમાં વિશ્વાસ, અને જેનામાં વિશ્વાસ નથી એ ખ્રિસ્તી નહીં. એટલે વિશ્વાસ વગર ખ્રિસ્તી ના બનાય. હવે આ બાઇબલ શું કહે છે? વચન જો ખ્રિસ્તીઓ માટે હોય, વચન જો યહૂદીઓ માટે હોય તો આ બે તો એને લાગુ પડે જ. આમાં આવી રીતે સાબાત ભંગ, અંદર લખ્યું જુઓ, સાબાતનો ભંગ કર્યો છે એવું. અને પવિત્ર વસ્તુને તુચ્છ ગણી, નકારી. પવિત્ર વસ્તુ કઈ? સિયોનનું મંદિર, મુલાકાત મંડપ, જ્યાં પ્રભુએ આવીને કહ્યું કે અહીં આવીને અર્પણ કરજો ને હું તમારી વચ્ચે હાજર રહીશ ને આશીર્વાદ આપીશ. તો લોકોએ અવગણ્યા ઈશ્વરને, સિયોનના મંદિરમાં જવાનું ટાળ્યું અને પોતપોતાના દેવદેવી બનાવીને ભજવા લાગ્યા. લાંબા અંતરે જાત્રા કરવા જનારા આપણા દેશમાં હિન્દુઓ છે, પગે ચાલીને જાય છે. પણ આપણા ખ્રિસ્તીઓ 1/2 કિલોમીટર ચાલવાનું હોય તો એ પ્રભુને મળવા આવતા નથી. આ તમે સરખાવજો, હું કોઈ ટીકા નથી કરતો. ડાકોર સુધી જવાય પણ ફતેગંજ સુધી ના અવાય. આવું કરનારા આપણા વિશ્વાસીઓ હશે અને એને આ લાગુ પડે છે સાબાથનો ભંગ અને પવિત્ર વસ્તુઓનો અનાદર. હવે બહુ મોટો સંદેશો છે આમાં. જ્યારે યહૂદી લોકો અર્પણ લઈને એ મંદિરમાં પ્રભુને મળવા જતા, સાંભળજો, ત્યારે પહેલું પાપાર્થાર પણ ચડાવે. પાપની માફી સિવાય યહોવાનું ભજન થાય નહીં. એટલે પહેલાં પાપની માફી મેળવી લેવાની અને પછી સ્તુત્યાર્પણ, પછી આભારાર્થ અર્પણ, પછી જે અર્પણ કરવું હોય તે બધું, પણ પહેલું પાપાર્થ અર્પણ. હવે ખ્રિસ્તી મંડળી જ્યારે દેવળમાં આવે છે, અર્પણો તો નીકળી ગયા પણ પ્રભુનું ભજન કરવા માટે ત્યારે એણે પાપાર્થાર્પણ તો કરવું જ પડે. હવે આપણે બકરો કાપતા નથી, કબૂતર કાપતા નથી, હોલો કાપતા નથી, પણ જે કપાયું એ મારા માટે કપાયું છે એવો વિશ્વાસ તો હોવો જોઈએ. તો આખા જગત માટે એક જ અર્પણ કાયમ માટે થઈ ગયું, કાયમ માટે, પૃથ્વીના અંત સુધી હવે કોઈને અર્પણ કરવાની ના રહી.
અને આખી દુનિયા માટે, ફક્ત ખ્રિસ્તીઓ માટે નહીં, બિન ખ્રિસ્તીઓ માટે પણ એક અર્પણ થઈ ગયું. અને એ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર થયેલું અર્પણ. હું એને પાપાર્થાર્પણ કહું છું. એણે પાપ નહોતું કર્યું, પણ પાપની માફીના માટે એ અર્પણ થયા. એનું કારણ એ હોવું જોઈએ કે ઈસુ આખા જગતના પાપને પોતાના પર લઈને એ વધસ્તંભ પર મરે છે. હવે આ જો તમે સ્વીકારો તો તમારું અર્પણ આજે માન્ય થાય. આ પહેલાં સ્વીકારી લેવાનું. હું તો સ્વીકારું છું કે ભાઈ હું ગમે તેવો પાપી છું, રવિવારે ભજન સેવા કરવા જાઉં છું, પણ હું મારા પાપ જો કબૂલ કરું તો મારો પ્રભુ મારા પાપ માફ કરવાને અને મને અન્યાયથી ધોવાને વિશ્વાસુ થતા ન્યાય છે. આ બાઇબલનું વાક્ય બોલ્યો હું. જો તમે તમારા પાપ કબૂલ કરશો અને માફી માગશો તો તમારા પાપ માફ કરવાને અને તમારા અન્યાયને ધોવાને એ એટલે ઈસુ વિશ્વાસુ અને ન્યાય છે. એટલે તમારા માટે મર્યો છે ને ભરોસો કરવા જેવો છે. વિશ્વાસુ દગો દેવો નથી, ધક્કો મારે એવો નથી, જેના લાયક એવું કહેનારો નથી. એ તો પાપીઓને ગળે વળગાનારો છે. પણ જે એની પાસે આવે ને પાપ કબૂલ કરે એને. એટલે આપણે દેવળમાં આવીએ ત્યારે પહેલું શું કરવું જોઈએ? હૃદય ચોખ્ખું કરવું જોઈએ. બધા મેલ કાઢી નાખવા જોઈએ. બહાર નીકળ્યા પછી જે થવાની હોય થાય, પણ અંદર તો નહીં જ. દેવળમાં આવીએ ત્યારે, પ્રભુને મળવા આવીએ ત્યારે, પવિત્ર સ્થાનમાં આવીએ ત્યારે બધા મેલ બહાર કાઢી નાખવાના અને પ્રભુને કહેવાનું, પ્રભુ અમારી ભૂલ થઈ છે, મેં ખોટું કર્યું છે, મને માફ કરજે, હું તને મળવા આવું છું, મને નિરાશ કરીશ નહીં. અને હું માનું છું મારો પ્રભુ કદી કોઈને તજી દે એવા નથી, છોડી દે એવા નથી. હવે એ કેમ? કારણ કે એમણે વચન આપ્યું છે, હું કદી તમને મૂકી દઈશ નહીં અને કદી તજી દઈશ નહીં. એવું વચન એ આપી બેઠા છે. અને એ વચન તો પાડે, અને ના પાડે તો પછી ઈશ્વર શાના? ઈશ્વર ફરી જાય તો બીજા કોઈ એટલે ઈશ્વર કે ખરા? એને કહેશે આ તો માણસ કરતા નકામો છે, બોલીને ફરી જાય છે. પણ મારું બાઇબલ મને શીખવાડે છે કે દેવ માણસ નથી કે બોલીને ફરી જાય. આમાં લખેલું છે, આમાં દેવ માણસ નથી કે બોલીને ફરી જાય. એટલે જે બોલ્યા એ પાડે, પણ વિશ્વાસ કરીને આપણે એને પાપો આપી દેવા પડે. પછી દેવળનો લાભ મળે, આશીર્વાદ મળે, દેવના દર્શન થાય. આંખથી નહીં, અંદરની આંખથી. માણસના શરીરની આંખ કદીએ દેવને જોઈ શકે નહીં એવું બાઇબલ કહે છે. કોઈ માણસે કદી પણ દેવને જોયા નથી એવું લખ્યું છે. અને કદાચ જોઈ લે ને આંખે તો મરી જાય, એ જીવતો ના રહે. એ તો પવિત્ર ખાઈ નાખનાર અગ્નિ મધ્ય બોલે ખરા, પણ દ્રશ્યમાન ના થાય. આકાશવાણીમાં બોલે ખરા, દૂત મારફતે બોલે ખરા, પણ પોતે દેખાય નહીં. વાણી સંભળાય, એના દૂતો દેખાય, એ પોતે ના દેખાય. કારણ કે એ એવા મહાન પવિત્ર ઈશ્વર છે કે કોઈ પાપી માણસ એની આગળ ઊભો રહી શકતો જ નથી. એમાંનો હું ગમે તેટલો સારો પૃથ્વી પર હોઉં, સંત હોઉં, આજ્ઞા પાડતો હોઉં, તો એની નજરમાં તો હું પાપી જ. બીજા શબ્દોમાં કહું, તમને ગળે ઉતરે એવું, ચોમાસામાં અમારા ગામડામાં અમે લખોટીઓ રમતા હતા. પેલો ધૂળ બેસી જાય ને, ધૂળ,
પછી દબાઈ જાય, પછી લખોટીઓ રમીએ, તાકોડી પણ પેલી કાચની લખોટી ના મળે અને રમવાનું થાય કોણ રમાડે? એ લખોટી તો મૂકવી પડે ને, આપણે વેચાતી લાવવી પડે. હવે તે વખતનો જમાનો તો પૈસા જ નહોતા, પણ 1 પૈસામાં તો આખું ખિસ્સું ભરાયેલા ચણા મળતા હતા. કંઈથી લાવીએ? એટલે હું લખોટી શોધવા ગયો તો એક માટીની એકદમ સરસ લખોટી જોઈ, માટીની ગોળ. પછી પછાડી તો તૂટી નહીં, એટલે મેં કહું કે આ ચાલશે લખોટીમાં. એ લખોટી તરીકે વાપરી, પણ પેલા એને મારીને ભાગી ગઈ. પછી મેં વિચાર કર્યો કે આટલી સુંદર લખોટી માટીની બનાવી કોણે? માણસથી બને નહીં કોઈ સંજોગોમાં. પછી જ્યારે મને એની સમજ પડી ત્યારે ખબર પડી કે એને ગુંગાએ બનાવી. આમાં બાઇબલમાં એક ભજન ગીત આવે છે, ગુંગો સાકરનો સ્વાદ કંઈથી જાણે, એવું ગીત હતું આપણામાં. એ નીકળી ગયું, બાકી હતું ખાખરની ખિસકોલી સાકરનો સ્વાદ શું માણે. અને પછી ગુંગો એ પેલી લખોટીમાં રહેલી મીઠાશ શાની હોય? પછી મેં શોધ કરી કે ગુંગો કયું છે, તો કાળા રંગનું આટલું જીવડું હતું, કાળા રંગનું લાલ માથાનું એ હતું. ત્યારે ખબર પડી એ પેલી ગોળીને ગબડતું હતું મોંથી, આમ. હવે એ ગોળી બનાવતું હતું શામાંથી? પોદરામાંથી, ગાયના પોદરામાંથી બનાવતું હતું. પણ પેલી ઉપર માટીની કવર ચડતું જાય એટલે આપણને માટીની લખોટી દેખાય, પણ ભાગી જતા અંદર શું હોય? છાણ. ઈસુ આજ કે છે આપણને, પેલા ફરોશીઓને, ઓ દોડેલી કબર, તમે બહારથી દોડેલા લાગો છો પણ તમારી અંદર તો ગંધાય છે. પેલી લખોટી બહારથી સુંદર લાગતી હતી પણ અંદર તો ગંધાતું હતું. ખ્રિસ્તી જીવન બહારના દેખાવમાં ગમે તેટલું સારું હોય પણ પ્રભુ પારખી જાય અંદર શું છે, અને પછી શિક્ષા થાય. એટલે મારા ભાઈ બહેનો, મારી આ કહેવાની, આ શીખવવાની આશય આ છે, આપણે પ્રભુના લોક 100%, આપણે વિશ્વાસી 100%, પણ જગતમાં રહીએ છીએ એટલે જગતનો મેલ તો અંદર આવવાનો જ. તમે ગમે તેટલા પ્રયત્ન કરો પણ આજુબાજુ રહેનારી પ્રજાના મેલ આપણા જીવનમાં કંઈ ને કંઈ સંગતના કારણે આવી જાય. એટલે બેસ્ટ ઉપાય કયો છે? દરરોજ નાહી નાખો, દરરોજ ધોઈ નાખો. જેમ આપણે દૈનિક રીતે દરરોજ સવારમાં નાહીએ છીએ તેમ. પણ અહીં તો મન છે અને મનને નવડાવવાનું છે, તો પાણીથી તો સાફ થાય નહીં. એટલે પછી ઈસુ કહે છે, મારા લોહીમાં નાવ. જે કોઈ ખ્રિસ્તના લોહીમાં નાહેલો છે તેનું જ નામ જીવનના પુસ્તકમાં લખેલું મળ્યું. એક પુસ્તક છે ન્યાય કાઢે આપણા માટે. આપણે ખ્રિસ્તી છીએ પણ જો ઈસુના લોહીમાં નાહેલા નથી, એટલે કે ઈસુનું લોહી આપણને ચોખ્ખું કરતું નથી, કારણ કે આપણે દબાવી રાખ્યું છે. એ જરા પાસે જતા નથી, એમાં નાતા નથી. હું તમારી મેથડમાં વાત કરું. આ આપણું પેલી બેંક છે ને, SBI, એની આ બાજુનું પેલું બિલ્ડિંગ બન્યું છે, ત્યાં પારસીનું મકાન હતું અને મેદાન હતું. ત્યાં આગળ પેલા આમ 4 રસ્તા મળે ત્યાં બંગલો હતો અને મેદાન હતું, અને એમાં પેન્ટિકોસ્ટલની મીટિંગ હતી. અહીંયા ફતેગંજ પેટ્રોલ પંપ આગળ. બસ એ તો બન્યું તે પહેલાં હું ત્યાં મિટિંગમાં ગયેલો. પછી પેન્ટિકોસ્ટલના સાહેબ જે હતા તે સાધુ સુંદરસિંહના ભત્રીજા હોય કે ભાણેજ હોય એ આવેલા. એ પણ ઉંમરલાયક હતા, ગરડા
પણ સાધુ સુંદરસિંહના ભત્રીજા હોય કે ભાણેજ હોય એ આવેલા. હવે એમણે મિટિંગ શરૂ કરેલી ત્યાં, અને એમાં હું પણ ગાતો અને બીજા મેથોડિસ્ટવાળા ઘણા હતા. એમણે ભાષણ શરૂ કર્યું ત્યારે શું કહ્યું સાંભળવા જેવું છે. કહે છે કે કોઈ મેથોડિસ્ટવાળા સ્વર્ગમાં જવાના નથી. અને પછી બેસી ગયા, ખુરશીમાં બેસી ગયા, 2 મિનિટ બેસી રહ્યા. તો એ તો અમે એકબીજાનું મોં જોઈએ, મેથોડિસ્ટવાળાનું. મરી ગયા. મેં કહું આ તો સાહેબ તો આપણને સ્વર્ગમાં જવાની જ ના પાડે છે. મેથોડિસ્ટવાળાનું નામ આવે એટલે મેથોડિસ્ટને શોધીએ ના પડે, અને જે આવ્યા હોય તે બધા આપણા એકબીજાને મોં જોઈએ. પછી 2 મિનિટ પછી ઊભા થઈને શું કહે છે, કોઈ CNI વાળા જવાના નથી. એટલે અમે કોને જોઈએ પછી? CNI વાળાને. જો ભાઈ અમે એકલા નથી હો, તમે છો કંઈ સ્વર્ગમાં ના જનારા, ખરું કે નહીં? અચ્છા, પછી મુક્તિફોનું નામ દીધું. પછી જે મંડળીઓને એ જાણતા હતા એ બધી મંડળીઓના નામ દીધા. તો બધા નામ દીધા ને એટલે પેન્ટિકોસ્ટલવાળા હરખાઈ ગયા, ખૂબ હરખાઈ ગયા, તાળીઓ પાડવા લાગ્યા. પણ છેવટે શું કહ્યું? પેન્ટિકોસ્ટલવાળા એ સ્વર્ગમાં જવાના. એટલે અમને હાયકારો થયો, હાશ પ્રભુ, આ અમારી મશ્કરી કરતા હતા એ અહીંના રહેવાના છે. પછી એ તો બેસી જ રહ્યા, ઊભા જ ના થાય. આપણે આપણો અર્થ શું? આપણે સાંભળવા આવ્યા, સાહેબ તો આવું કહીને બેસી ગયા. પછી ઊભા થઈને એમણે આ વાત કહી જે આજે આપણે શીખ્યા તે, કોઈ પણ મંડળીના મેમ્બર સ્વર્ગમાં જવાના નથી. કારણ કે બાઇબલ કહે છે ઈસુના રક્તમાં નાયેલા લોકોને જ સ્વર્ગ મળવાનું છે. એટલે મંડળી કોઈ પણ હોય, પણ એ ઈસુના લોહીમાં નાવેલો હોવો જોઈએ. એટલે કે તમે અંદર ઝઘડા ના કરતા, હું ફલાણો. હકીકતમાં તો કોઈ પણ મંડળીની વ્યક્તિએ ઈસુના લોહીનો ઉપયોગ કરવો જ પડે મરણ પછી સ્વર્ગમાં જવું હોય તો. આ બાઇબલ શીખવાડે છે, એ પ્રકટીકરણમાં છે. નયા છો લોહીમાં, આગળ સફાઈ પામ્યા સુખ્રિસ્તના લોહીથી, શું તમારા વસ્ત્ર કલંક વિના છે? સફાઈ પામ્યા સુખ્રિસ્તના લોહીથી. હવે આવું ગઈએ અને મેલા ઘેર જઈએ તો આ ગયેલું સાચું ગયું કે ખાલી ગાવા માટે ગયું કે કેસેટ વાગી? મને લાગે બધી કેસેટો જ વાગી. માણસ નહીં, માણસ ગાતા હોય તો એને નવું પડે, ચોખ્ખું થવું પડે તો ગીત ગાયું કહેવાય, સ્તુતિ કરી કહેવાય, આભાર માન્યો કહેવાય. જે હોય તે. હું જે કહું છું તમને ગળે ઉતરે તો માનજો, ના ઉતરે તો મને પાછું આપજો. પણ હકીકત છે, આપણે જ્યાં સુધી આપણા મનના ડાઘ ધોતા નથી ત્યાં સુધી ફાયદો થવાનો નથી, લાભ મળવાનો નથી. આખી જિંદગી ભજન કરીશું તોય. એટલે બહેતર ઉપાય આ છે કે આ કલમ પ્રમાણે આપણે વર્તીએ, પવિત્ર વસ્તુઓને તુચ્છ ન ગણીએ અને સાબાથોને પવિત્ર માનીએ, એને ભ્રષ્ટ કરીએ નહીં. રવિવાર પવિત્ર પાડો. 9મી કલમ, તારી અંદર ચાળિયા રક્ત વેવડાવનાર થઈ ગયા છે. આ ચાળિયા એના 2 અર્થ થાય. કયા? એક તો ચાળી કરે તે, અહીંનું અહીં કરે ને, એનાથી શું થાય? ઝઘડા થાય. અને ઝઘડા થઈને આવેશ આવે તો મારામારી થાય, અને મારામારીમાં લોહી નીકળે તો રક્ત, અહીં લખ્યું છે રક્ત વેવડાવનારા. એવા ચાળિયા તમારે નહીં થવાનું. એટલે કોઈની વાત કોઈને નહીં કહેવાની, કદી નહીં. પ્રભુ પારખશે. આવા તો અનુભવ મને થયા છે ઘણા બધા. ઘણી વખતે પેલા એ ના કહ્યું હોય તો આવીને કહી જાય, પેલો તમારા વિશે આવું કહેતો હતો. પેલો તો જાણતોય ના હોય, એટલે તમારે એનો બનાવ થઈ જાય. એટલે નુકસાન તો મને જ થયું ને. અમારો પ્રેમ જતો રહ્યો પેલાના કહેવાથી. એને ચાળી કરવી, એનું નામ ચાળિયા.
બીજા ચાળિયા કયા? ખેતરવાળા ચાળિયા. માણસની આકૃતિનું સ્ટેચ્યુ બનાવે ને એટલે ચકલાથી અનાજ ના ખાઈ જાય એટલે એને ચાળિયા કહેવાય. હવે આ બે ચાળિયાની વાત આમાં આવી અને એ ચાળિયામાંથી આપણે ધર્મ શિક્ષણ લેવું હોય તો ખેતરવાળું ના ચાલે, એ વચનવાળું ચાલે. તારા બોલવાથી કોઈને ઝઘડો થાય તો એ ચાળિયાપણું થયું. એટલે ચાળિયા તરીકે કદી આપણી જીભનો ઉપયોગ કરવો જોઈએ. એ ખોટું કરતો હોય તો મોઢે કહી દો, પણ બીજાને આગળ એનું ખોટું બોલવું એને પ્રભુ કેમ ધિક્કારે છે? કારણ કે પ્રભુએ પોતે શીખવાડ્યું છે કોઈની નિંદા કરીશ નહીં. અને હું માર્ટિનભાઈનું કોઈ બીજાને કહું તો એ નિંદા થઈ કહેવાય. હું માર્ટિનભાઈને સીધું કહી દઉં તો નિંદા નહીં. એ અમારા બેનો પ્રશ્ન આવ્યો. સુધરવું હોય તો સુધરે, ના સુધરવું હોય તો ના સુધરે, પણ મેં એમનો દોષ બતાવ્યો, એ નિંદા નહીં. પણ એમને ના કહું અને બીજાને કહું પણ માર્ટિન આવું કરે છે, એ નામ નિંદા. એટલે કદી પણ કોઈનું ખોટું કે ભલું બીજાને ના કહેવું, એને જ કહેવું ભાઈ આ દોષ છે, આ તે સારું કર્યું, આ તે ખોટું કર્યું. બે ઘડી તમારી સામે નહીં બોલે પણ નિંદામાંથી બચી જશો. આ યાદ રાખજો. ઘણી બધી વખતે ખોટા વખાણ પણ નિંદા બની જાય. ખોટા વખાણ કરો તો તમને ખબર છે કે આ બોલે છે એનાથી નુકસાન થવાનું છે, તોય તમે જઈને વખાણ કરો તો પેલો તો વધારે બગડે, ઊંધા રસ્તે જાય. એટલે સાચું શિક્ષણ તો આપવું જ જોઈએ, ગમે કે ના ગમે. ત્યાં આળસ નહીં કરવાની. હું હાઈસ્કૂલમાં છોકરાને અલંકાર શીખવતો હતો. અલંકાર અહીં 8મા ધોરણમાં, 9મા ધોરણ હિલમાં, ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર આવ્યો. વ્યાજ સ્તુતિ, ખોટા વખાણ, અને એનો દાખલો આપવાનો આવ્યો. તો મેં એ પ્રમાણે દાખલો આપેલો. મેં કહું કોઈ છોકરો બાપાને મારતો હોય તો આપણે જઈને શું કહે? એટલે ના મારીશ, તાર બાપો છે, શાનું મારે છે, એવું કહે કે નહીં? તો આપણું નહીં સાંભળે, એ તો એનું જ કરશે. ઉલટો આપણને કહે છે તું કોણ કહેનાર, જા. પણ એને તમે એમ કહો ને માર માર માર, તારા બાપાને માર, તું નહીં માર તો કોણ મારશે? તો એ મારવાનું રવા દેશે. તો શું કહ્યું? મેં એને મારવાનું કહ્યું પણ અસર કઈ થઈ? હું ખોટો છું, મારે નહીં મારવાનું. આજનામાં અલંકાર કહીએ ઊંધું અને અસર થાય સીધી, પણ બધાને આવી ના થાય. એ તો અલંકારમાં ચાલે. બીજાને તો સાચાનું સાચું અને ખોટાનું ખોટું કહેવું જોઈએ. તો આ વાત અહીં આગળ આપણને ઉઘાડી કહેવામાં આવી છે કે ચાળિયા થઈને લોહી વહેવનારા થઈ ગયા છે, અને તારી અંદર લોકોએ પર્વતો પર ભોજન કર્યા છે, તારામાં તેઓએ લંપટપણું જોયું છે. પર્વતો પર ભોજન એટલે શું? ઓછવ, મૂર્તિઓનું પેલું સંગીત અને મંડળી બેસે ને, મંડળી, મૂર્તિઓની મંડળી, ત્યારે ત્યાં જમવાનું રાખે પર્વતો પર, અને મૂર્તિ પૂજાના નૈવેદ્યને બધા ખાય, વહેંચે. આમ આ ચાલતું હતું યહૂદીઓમાં. અને આ યહૂદી લોકો પણ પાછા જાય બોલાવે એટલે. આપણા ખ્રિસ્તીઓ જતા હશે આવા ઉત્સવમાં. બે ધડક કહી દેવું જોઈએ કે ના ખવાય. અને મેં તો કેટલાક ખ્રિસ્તીઓની વાત જોયા પણ છે, સાહેબ ખાવામાં શું વાંધો? ભાઈ તને કશો વાંધો નહીં, મને કશો વાંધો નહીં, કારણ કે પાઉલે ખાવામાં વાંધો નથી લીધો. પણ એ લોકો ઉપર તો તારી કઈ અસર પડી? આ આપણા જેવો જ છે, આશાનો ખ્રિસ્તી. આપણામાં નાનામાં શો ફેર? આપણે મૂર્તિ પૂજાનું નૈવેદ્ય ખાઈએ છીએ અને એ ખાય છે. આપણે પ્રભુના છીએ
એ બતાવવા માટે પણ આપણે નહીં ખાવાનું. ભલે આપણને નુકસાન નથી, કારણ કે આપણે બાઇબલ જાણીએ છીએ, પણ પહેલાંના વિશ્વાસને આપણા લીધે ઠોકર વાગે છે કે આ તો આપણા જેવા જ, એ આમાં આવશે આગળ. હું જે બોલું છું તે આગળ આવશે તારે હું બતાવીશ કે જો આવ્યું. તો એ ઉપર વેદી પરનું ભોજન કર્યું છે અને તેઓએ લંપટપણું કર્યું છે, એટલે ઊંધા ચાલ્યા છે, ખોટું કર્યું છે એ અર્થમાં. 10મી કલમ, તારી અંદર તેઓએ પોતાના બાપોની નગ્નતા ઉઘાડી કરી છે, તેઓએ અળગી બેઠેલી સ્ત્રીની આબરૂ લીધી છે. સાંભળજો, યરૂશાલેમમાં રહેતા લોકો નિયમશાસ્ત્રની વિરુદ્ધ વર્તતા હતા, એના અહીં વર્ણન આપ્યું. વર્ણન પહેલું, બાપાની આબરૂને ઉઘાડી કરી. બાઇબલમાં કઈ આવ્યું છે? યહૂદામાં. યહૂદા રાજ્ય 12 કુળનો એક યહૂદા થયો, ત્યાં વાંચી જજો. ત્યાં દારૂ પીને પડેલો યહૂદા અને પેલો છોકરો અંદર ગયો અને નગ્ન અવસ્થામાં બાપને જોયો, એટલે પાછો નીકળી ગયો અને પછી એના ભાઈને કહ્યું, અને એના ભાઈ એને બે ઊંધા પગે ગયા અને એની પર ચાદર ઢાંકી. પણ જ્યારે બાપ ભાનમાં આવ્યો ત્યારે જેણે નગ્નતા જોઈ એને શાપ મળ્યો. એટલે શું થયું? બાપની નગ્નતા જોઈ, શારીરિક નગ્નતાની વાત છે. સારું, દાઉદ રાજામાં આવો. આ જોજો, આ ઉઘાડું સત્ય છે. દાઉદ રાજામાં આવો ત્યારે દાઉદ રાજાને આબશાલોમના ભયથી નાસી જવું પડેલું, એના છોકરાના ભયથી બળવો કરેલો રાજા બનવા માટે. ત્યારે એ દાઉદ રાજાની ઉપપત્નીઓને આ છોકરાએ શારીરિક સંબંધથી ભ્રષ્ટ કરેલી. બાઇબલમાં લખ્યું છે, ત્યાં બાઇબલમાં લખ્યું છે બાપની પત્ની સાથે સંબંધ બાંધવો એ બાપની નગ્નતાને ઉઘાડી કરી કહેવાય. એટલે પ્રભુ એના પર નારાજ અને એને શિક્ષા. બાપની પત્ની ભલે એ રખાત હોય, ભલે એ ઉપપત્ની હોય, પણ માની કક્ષામાં આવે અને એ બાપની નગ્નતા ઉઘાડી. એટલે બે જગ્યાએ બે દાખલા તો છે, અને આપણે સમજી જવું. તો યરૂશાલેમમાં આવું ચાલતું હશે એટલે લખ્યું છે કે બાપની નગ્નતા ઉઘાડી કરી. સારું, અને અળગી બેઠેલી સ્ત્રીની આબરૂ લીધી. ઋતુસ્રાવ આવે સ્ત્રીઓને, માસિક ધર્મ, ત્યારે એ જમાનામાં એ સ્ત્રી અળગી બેસતી હતી, અડે નહીં કોઈ પદાર્થને. એ તો મેં મારી સગી આંખે જોયું છે. હું 18 વર્ષે શિક્ષક બન્યો ત્યારે મને તરસ લાગેલી માટલું પાણીનું, દાદીમાં અહીં બેઠેલા, અને હું કહું દાદી પાણી આપો, દાદી કહે છે જા લઈને પી લે. પણ મેં કહું તમારા ઘરમાં હું કંઈથી આવું? તો કે મારાથી ના અપાય. મને 18 વર્ષ સુધી ખબર નથી કે દાદીમાં આવું કેમ કરે છે. પણ જ્યારે એ દાદીમાની દીકરી શિક્ષિકા હતી અને હું શિક્ષક હતો, કોશિંદ્રાની વાત કહું છું, આંકલા પાસે કોશિંદ્રા ગામ છે, ત્યાંની. કોશિંદ્રાના કોઈ મળે તો પૂછી જોજો. તો એ શિક્ષિકાએ કહ્યું કે મારા માં અળગા બેઠા છે અને એ પાણીના માટલાને અડકી શકે નહીં, એટલે તમને કહે છે કે પી લે પી લે. ત્યારે એ ઉંમરમાં 18 વર્ષની ઉંમર પછી મને આ ખબર પડી કે ઋતુસ્રાવ અશુદ્ધ માનવામાં આવે છે અને એ ઘરના કોઈ ચીજને ઋતુસ્રાવમાંથી નાહ્યા સુધી અપવિત્ર ગણાય. અને બાઇબલમાં એ લખેલું છે, નાહ્યા પછી જ એ પ્રભુના મંદિરમાં આવી શકે, ત્યાં સુધી મંદિરમાં આવી શકે નહીં. એ પ્રભુની શુદ્ધતા છે. હું તમને તમારા શબ્દોમાં સમજાવતો બધા. આપણા ઈસુએ જ્યારે ચમત્કાર કરતા હતા અને જતા હતા ત્યારે એક લોહીવાળી સ્ત્રી
છાની માની આવીને કોઈને ખબર ના પડે એમ ઈસુના જબ્બાની કોરને અડકી, આ અંદરની વાત કરું છું, અને એનો લોહીવા બંધ થઈ ગયો. એણે આખી પૂંજી ખર્ચી નાખી હતી, પણ એને કોઈ ડૉક્ટર કે વૈદ્ય શુદ્ધ કરી શક્યા નહોતા, સાજા કરી શક્યા નહોતા. પણ ઈસુના જબ્બાની કોરને અડકતાની સાથે એને લોહીવામાંથી મુક્તિ મળી. આ એક વાત લખેલી બોલી ગયો, એટલે એમાં તો હું મારું ઘરનું કશું નહીં. હવે સમજો તમે, ઈસુના જબ્બાની કોરમાંથી અડકી અને આ સાજી થઈ, એની કોઈને ખબર નહોતી, પણ ઈસુને ખબર હતી. એટલે ઈસુએ કહ્યું મને કોણ અડક્યું, એ કે મને કોણ અડક્યું, એટલે એમને ખબર તો હોવી જોઈએ ને કે મારામાંથી કંઈક પરાક્રમ નીકળ્યું. તો શિષ્યો કહે છે કે આટલા બધા લોકો તમે ધક્કામુક્કી કરે છે, ખેંચાખેંચ કરે છે, અને તમે કેમ એવું કહો છો કે મને કોણ અડક્યું? તો ઈસુ કહે છે કે એ નહીં, મારા જબ્બામાંથી પરાક્રમ નીકળ્યું, કોઈક સાજું થયું. પછી પેલી સ્ત્રી આવી કે હું તો ખબર પડી ગઈ બધાને. પછી કહે છે કે મને આ રોગ હતો, હું તમને અડકી અને મને સાજાપણું મળ્યું. હવે મારો સવાલ મેઇન આ શિક્ષણમાં આવે છે, કયો? અશુદ્ધતાનો. તો યહૂદી લોકો કદી પણ અશુદ્ધ સ્ત્રીને અડકે નહીં, જ્યાં સુધી નાહી ધોઈને ચોખ્ખી ના થાય ત્યાં સુધી. હવે આ લોહીવા એટલે અશુદ્ધ કહેવાય, એને લોહી આવતું હતું, અશુદ્ધ કહેવાય. એટલે એ છાની માની આવે છે, કોઈને ખબર ના પડે એમ, કારણ કે એ જાણે કે બધાને ખબર પડે મને કોઈ અડકશે તો શું મારીને બહાર કાઢશે. છાની માની આવીને અડકે છે. એનો અર્થ એ થયો ઈસુ સુધી યહૂદી લોકો આ નિયમ પાળતા હતા, અડકી બેઠેલી સ્ત્રીને અડકાય નહીં, અને આ અડક્યા એ પાપ થયું. ટૂંકમાં આપણે તો હવે બધા વૈજ્ઞાનિકોની અસર નીચે છીએ, એટલે આ બધું કાઢી નાખ્યું છે, પણ જૂના કરારમાં આ પણ એક ગુનો ગણાતો હતો. અડગી બેઠેલી સ્ત્રીની આબરૂ લીધી એટલે એની સાથે શરીર સંબંધ બાંધ્યો. 11મી કલમ, એકે પોતાની પાડોશીની સ્ત્રી સાથે કુકર્મ કર્યું અને બીજાને લંપટતાથી પોતાની પુત્રવધૂને ભ્રષ્ટ કરી. કેટલું સરસ આપે છે, પાડોશીની સ્ત્રી સાથે ખરાબ, છોકરાની વહુ સાથે ખરાબ સંબંધ. ટૂંકમાં થતું હશે એટલે બાઇબલમાં લખ્યું છે, એમને એમ નહીં. બાઇબલ જૂઠું ના બોલે, પણ આવા બધા વ્યવહાર જે પ્રભુને ગમતા નથી તે બાઇબલમાં બતાવ્યા છે આપણી ચેતવણી માટે, આપણે આવા પાપમાં પડીએ નહીં માટે. જગતમાં તો ચાલવાનું, આપણે જગતમાં રહીએ છીએ, પણ જગતના વાના આપણા જીવનમાં આવવા જોઈએ નહીં, એટલા માટે આ લખ્યું છે. અને ત્રીજાએ પોતાની બહેનની એટલે બાપની દીકરીની આબરૂ લીધી. સાંભળો, બહેનની કહીને રવા ના દીધું, ચોખવટ કરી. કઈ બેન? કોણ? બાપની દીકરી. આ યાદ રાખજો. તો માની દીકરી નહીં, બાપની કેમ લખ્યું? હા, સમજવા જેવું છે. યહૂદી લોકોમાં સાંભળજો, માની દીકરીઓ સાથે લગ્ન થતા હતા, બાપની દીકરીઓ સાથે નહીં. બાપ કુટુંબનો વડો, વારસો બાપના ખાતે, અને બાપની દીકરી હોય એનો વારસો એ લગ્ન કરે એની સાથે જાય, આની સાથે ના રહે, એના વર સાથે જાય. પણ માની દીકરી હોય અને એની સાથે લગ્ન કરે તો એનો વારસો એનો એ રહે, જાય નહીં. હવે તમે જોજો, આપણા બાઇબલમાં મામા ફોઈએ લગ્ન થતા હોય એવા ઘણા દાખલા છે. જાણીતો દાખલો યાકૂબનો. યાકૂબે એના મામાની દીકરી બે દીકરીઓ સાથે લગ્ન કરેલું.
અને એ એના સગા મામા હતા. એટલે એ જમાનામાં મામાની દીકરીઓ સાથે ને ફોઈના દીકરાઓ લગ્ન કરતા હતા. એ ખોટું નથી, એ વ્યવહાર હતો. પણ અહીં બાપની દીકરી એટલે સગી બેન. તમને નવાઈ લાગશે. દાઉદનો મોટો દીકરો, ના અબશાલોમ પછીનો, નામ હું ભૂલી ગયો છું, ઉપર નામ છે પણ મને નામ યાદ નથી. એણે અબશાલોમની બેનને પ્રેમ થયો, અબશાલોમની બેન સાથે પ્રેમ થયો. હવે એની સાથે શરીર સંબંધ બાંધવો હતો, પણ જીગર ના ચાલે. તો એણે કોઈક ભાઈબંધને કહ્યું કે માંદો પડ, એટલે એક્ટિંગ કર માંદાની. અને પછી તારા બાપો કે, એટલે દાઉદ કે ભાઈ શું થયું? તો કે મારી બેન મને રોટલો બનાવી આપે ને તો હું ખાઉં. ભાઈ બાઇબલમાં લખેલું બોલું છું, મારા ઘરનું નહીં. પછી એણે કહ્યું કે સારું, તારી બેન તને રોટલો બનાવી આપશે, પણ ખા અને સાજો થા. પણ એની દાનત કઈ હતી? શરીર સંબંધ બાંધવાની. પરિણામ શું આવ્યું જાણો છો? એના ભાઈએ એની બેન સાથે આ શારીરિક સંબંધ બાંધ્યો, એના કારણે અબશાલોમે એને મારી નાખ્યો. બાઇબલમાં છે, વાંચજો, બાઇબલની બહાર નહીં જવું. તો એ સંબંધ, શારીરિક સંબંધ બાપની દીકરી સાથે આવ્યો, મરણ આવે, જીવનું જોખમ, એ પ્રભુ સ્વીકારતા નથી. મા તરફના સંબંધો એ લગ્નમાં આવે છે, પણ બાપની દીકરીની આબરૂ લીધી એ પ્રભુને ગમ્યું નહીં, એટલે આ શહેરને શિક્ષા થઈ. 12મી કલમ, તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વેવડાવ્યું છે, લાંચ લીધી છે અને ખૂન કર્યું છે. તે વ્યાજ અને વટાવ લીધા છે ને તે લોભથી જુલમ ગુજારીને તારા પાડોશી પાસેથી લાભ મેળવ્યો છે ને તું મને વિસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે. 2 શબ્દ આવ્યા, વ્યાજ, વટાવ અને લાંચ. વ્યાજ, વટાવ અને લાંચ. હવે આપણે વ્યાજનો ધંધો કરતા હોય તો વ્યાજ લેવાના છીએ, અને બીજો વેપાર કરતા હોય તો વટાવ પણ લેવાના છે. કમિશન નથી લેતા? આ બાંધકામના લેવડ દેવડમાં કમિશન લઈએ છે ને, સરકારો લે છે. તો બાઇબલમાં એને કેમ એવું કહ્યું કે વ્યાજ, વટાવ અને લાંચ પ્રભુને ગમતા નથી? મને હું શીખવતો હતો ત્યારે મંડળીના જ માણસોએ મને પૂછ્યું, સાહેબ વ્યાજ તો બેંકમાં આપે છે, તો આપણાથી ના લેવાય? આ યાદ રાખો. ઉગાડવું હતું, મારા માટે ઉગાડવું હતું, કારણ કે મારા પૈસા બેંકમાં છે ને મને વ્યાજ મળે છે. બધા ખ્રિસ્તીઓ બેંકમાં મૂકે તો વ્યાજ મળે, તો વ્યાજ લેવું ખોટું છે? અહીં વ્યાજ આવ્યું, પણ પછી એની ચોખવટ કરી એ ભાઈ ના માનતા હતા. એ ચોખવટ આપણે જાણવી જોઈએ. વ્યાજ લે, પણ તારા ભાઈ પાસે નહીં, બીજા પાસે લે. એના ભાઈ એટલે કોણ? યહૂદી. આપણા ભાઈ એટલે કોણ? વિશ્વાસી. આપણે અંદર લેવડ દેવડ કરીએ ને ત્યાં વ્યાજ ના લેવાય, પણ આપણે અન્ય ધર્મીમાં પૈસા આપીએ ને તો વ્યાજ લેવાય. ભાઈ આ તો ઉઘાડું છે. તો બેંક એ આપણી સગપણવાળી નથી, એ તો વેપારી સંસ્થા છે, હુંડીવાળું. હા, એટલે આપણે એમની પાસે લઈ શકીએ. હું તમને એક બહારની વાત કરું. હું પ્રાઇમરી ટીચર શરૂઆતમાં બનેલો, અહીં આવ્યા પછી હાઈસ્કૂલમાં આવ્યો. તે પહેલાં પ્રાઇમરી ટીચર હતો અને પેટલાદ તાલુકા શાળામાં શિક્ષક હતો. અને મારા 7મા ધોરણનો એક વિદ્યાર્થી એ મુસ્લિમ સૈયદ હતો, સૈયદ. અને મને પેલા કાચનો વાટકો ભેટ આપવા આવેલો, કારણ કે મારું ગણિત શીખવાનું બહુ સરસ હતું, એને ગળે ઉતરી ગયેલું, રાજી રેડ થઈ ગયેલો. આવું ગણિત તો કોઈ શીખવાડે નહીં, તો આ વાટકો લઈને આવેલો આપવા. પછી મેં વાટકો લીધો. પછી મેં કહ્યું તારા બાપા શું કરે છે? તો કે મિલમાં જાય છે, ફેક્ટરીમાં, મિલમાં, વણાટ કામમાં. મિલ પેલા કાપડ વણે એ ખાતામાં કામ કરે. પછી મેં એને પૂછ્યું, ભાઈ તારી સૈયદ તો કે તું મુસલમાન? તો કે હા.
પછી મને એણે જે કહ્યું ને એ તો મારા ગળે ઉતરી ગયું. એણે શું કહ્યું? સાહેબ, આપણા પેટલાદના મેયર છે ને, મેયર, એ મુસલમાન છે પણ વ્યાજ લે છે. ગંભીરતાથી બોલ્યો, ગંભીરતાથી, વ્યાજ લે છે. ત્યારે હું નહોતો જાણતો કે વ્યાજ લેવું સારું કે નહીં, કારણ કે બાઇબલ તે વખતે મારી કને એટલું નહોતું. તે મેં કહું, ભાઈ વ્યાજ લેવું એમાં શું કહ્યું? તો કહે છે કે ખુદાએ ના પાડી છે, ખુદાએ કહ્યું છે વ્યાજ ના લેવાય, અને આ મેયર થઈને વ્યાજ લે છે. અને પછી મેં તપાસ કરીને, તો એ તો વકીલ હતા, એ જે મેયર હતા વકીલ. પછી તો વડોદરામાં આવ્યા ને વકીલાત કરી. પણ એ વ્યાજ લેતા હતા એ પેલા સૈયદ મુસલમાનના છોકરાને ગમ્યું નહીં, એટલે ફરિયાદ કરી. તો મુસલમાન લોકો પણ વ્યાજના વિરોધી, યહૂદી લોકો પણ વ્યાજના વિરોધી, ત્યારે ખ્રિસ્તીઓ બાકી રહે? એ બે હોય તો આપણે એમના કુળના. એટલે આપણે વિચારવાનું, અંદર અંદરના લેવડ દેવડમાં વ્યાજ ના લેવું, પણ બહારના લેવડ દેવડમાં આપણી આજીવિકા રડવી. કારણ કે આપણે વ્યવસાય કરીએ છીએ, એટલે જેમ બેંક વ્યવસાય કરે તેમ તો લઈ શકાય. પણ પેલા ભાઈ જાણે મને પ્રશ્ન પૂછ્યો, એને ખબર નહીં હોય એટલે બેંકનું નામ દીધું, જે હોય તે. પણ અહીંયા ચોખ્ખું લખ્યું છે, વ્યાજ લે છે, લોભ કરે છે, લાંચ લે છે, વટાવ લે છે, એ પ્રભુએ દોષ બતાવ્યા. 13મી કલમ. તે માટે જો જે અપ્રામાણિક લાભ તે મેળવ્યો છે, તથા જે રક્ત તે તારામાં વહેવડાવ્યું છે, તેને લીધે મેં મારો હાથ પછાડ્યો છે. હાથ પછાડ્યો. માણસ હાથ ક્યારે પછાડે? ગુસ્સો ચડે ત્યારે. ગુસ્સો ચડે ને આમ, તો પ્રભુએ હાથ પછાડ્યો, એટલે પ્રભુ ગુસ્સે થયા એની પ્રજા પર. આવું કર્યું એટલે. તો જો આ પ્રજા પર પ્રભુ હાથ પછાડતા હોય તો ખ્રિસ્તીઓ માટે ના પછાડે? તો ક્યારે પછાડે યાદ કરજો. કંઈક વાંકમાં આવે ને એટલે પ્રભુ હાથ પછાડે, એ સીધો ચાલ ને તો હું જોઈ લઈશ. અને મારા પ્રભુની સોટી એમાં અવાજ હોતો નથી. વાગે પણ અવાજ ના થાય, એટલે ખબર પડે ત્યારે મોડું થઈ ગયું હોય. અને એટલે વાલા ભાઈ બહેનો, અહીં ચોખ્ખું લખ્યું છે, હાથ પછાડ્યો છે. હું તારી ખબર લઈશ, તે સમયે શું તારું હૃદય દ્રઢ રહી શકશે, અથવા શું તારા હાથમાં શક્તિ રહેશે? નહીં રહે. હૃદય નહીં રહી શકે અને હાથે નબળો પડી જશે. જ્યારે પ્રભુ આપણી ખબર લેશે ત્યારે. ખબર લેવી એટલે શિક્ષા કરવી, ઠપકો આપવો, ન્યાય કરવો. ત્યારે આપણે ઊભા નહીં રહી શકીએ. હું યહોવા બોલ્યો છું ને તું ને તે હું પાર પાડીશ, એટલે હું મારો હાથ ઉપાડીશ, તારી ખબર લઈશ, એમ પ્રભુ કહેવા માગે છે. 15મી કલમ. હું તને વિદેશીઓમાં વિખેરી નાખીશ ને તને દેશ દેશ વેરણ ખેરણ કરી નાખીશ. હાલેલુયા. યહૂદીઓને આ થયું, વિદેશીઓ એમને પકડી ગયા, અને ત્યાર પછી તો ઈસુના જમાના પછી તો એ વેરણ ખેરણ થઈ ગયા આખી દુનિયામાં. વડોદરામાં આવીને રહ્યા ઇઝરાયલ છોડીને. એ તો 1948માં પાછા ગયા બધા. 1948 સુધી તો આખી દુનિયામાં ભટકતા હતા યહૂદીઓ. એટલે વેરણ ખેરણ થઈ ગયા. આ પ્રભુએ જે કહ્યું તે પૂરું કર્યું. હું તારી મલિનતા તારામાંથી નષ્ટ કરીશ. હાલેલુયા. મેં કહ્યું તો તે આવ્યું. કહ્યું? પ્રભુની સોટી જો મને સુધારે તો મારી મલિનતા ગઈ, મારા અપરાધ ગયા, મારું જીવન સુધર્યું, મારા દોષ ગયા. સોટી વાગી એટલે પ્રભુની સોટી વાગવાથી મારું જીવન બદલાતું હોય તો આ કલમ લાગુ પડે કે હું તારી મલિનતા લઈ લઈશ, તને હું સુધારીશ,
આ તારામાંથી મલિનતા કાઢી નાખીશ. 16મી કલમ, તું વિદેશીઓના દેખતા તારે પોતાને હાથે ભ્રષ્ટ થશે, ત્યારે તું જાણશે કે હું યહોવા છું. એટલે આપણા કરેલા આપણા માથે પડે અથવા આપણા પગમાં આવે અને આપણને નડે ત્યારે આપણને ખબર પડે કે યહોવા છે. ત્યાં સુધી તો આપણે કદી એને સ્વીકારતા નથી. માર પડે ને ત્યારે જ આંખો ઉઘડે. માર ના પડે તો આંખ ના ઉઘડે આપણી, ઊંધા જ ચાલીએ. પણ જ્યારે માર પડ્યો ને આપણને અસર થઈ ત્યારે આંખ ઉઘડી જાય અને ખબર પડે કે યહોવા છે. ભાઈ ડર, એનો ભય રાખ અને ભયમાં જીવ. એટલે માર ઘણી વખતે આપણને પ્રભુ પાસે લાવે છે. યાદ રાખજો, માંદગી પણ પ્રભુ પાસે લાવે ઘણી વખત, આપણને ખબર ના પડે. દારૂ પીનાર વ્યક્તિના ફેફસા ખરાબ થઈ જાય અને ડૉક્ટર કહી દે કે ટીબી થયો છે ને મટવાનો નથી, જેટલું જીવાય એટલું જીવી લે ને ઘેર જા, ત્યારે એની આંખ ઉઘડે. તે પહેલાં નહીં કહ્યું હોય દારૂ ના પીશ એવું? ઘણાએ કહ્યું હશે, ડૉક્ટરે કહ્યું હશે, કુટુંબવાળાએ કહ્યું હશે, પણ તોય પીધો. પણ દવાખાનામાંથી ડૉક્ટરે કહ્યું કે ભાઈ તારે જીવવાનું નથી, તું તારું જેટલું જીવાય એટલું જીવી લેવા, તારું કંઈ થશે નહીં. ત્યારે કોને યાદ કરે? પ્રભુને. ઓ પ્રભુ, હવે તો જો, હવે નહીં પીવું. અને જો ચમત્કાર થાય અને રિકવરી આવે અને બચી જાય તો એ સંત બની જાય. કારણ કે એની તો આંખો ઉઘડી ગઈ, આંખો ઉઘડી ગઈ કહેવાય. કારણ કે ડૉક્ટરે હાથ ધોઈ નાખ્યા ત્યારે પ્રભુએ એને જીવતો રાખ્યો. આવા દાખલા બનેલા છે સમાજમાં. છેલ્લી ઘડીએ પ્રભુ બચાવી લે અને જીવન બદલી નાખે. પણ એને બચાવવા માટેની માંદગી હોય તો, પણ જો એ સુધરે જ નહીં અને બચાવવા માટેની માંદગી ના હોય તો પછી મરણ. તો આ ટૂંકમાં પ્રભુએ આપણને જે કહ્યું યરૂશાલેમમાં ધ્યાનમાં રાખીને એનો વિચાર કરજો. અને આપણે જો એ રસ્તે ચાલતા હોય તો શિક્ષામાંથી બચી જઈએ, જીવન સુધારીએ ને પ્રભુ ગંભળીએ. આ જ આજનું શિક્ષણ છે. અહીં આપણે અટકી જઈએ છીએ કારણ કે આપણો સમય થયો. આવતી વખતે આપણે 17મી કલમથી આગળ જોઈશું. પ્રભુ આ સમજવાને આપણી સહાય કરો.